નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આમ આદમીને ઘરનું સપનું રોળાશે, પ્રોપર્ટીના ભાવમાં 29% વધારો। આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત હૃદય રોગની સારવાર રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં શરૂ। મણિપુરમાં ફરી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાંય સ્થિતિ બેકાબુ। અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરના કારણે સોનાએ તોડ્યો તમામ રેકોર્ડ। 10 ગ્રામ સોનાના ભાવ 92,000 ને પાર। બિલ ગેટ્સની ચોંકાવનારી જાહેરાત, પોતાની સંપત્તિમાંથી 99% દાનમાં આપશે। દેશમાં નેચરલ ગેસનો વપરાશ 2030 સુધીમાં 60% વધશે। સરકારે એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો 2020નો ઠરાવ અંતે રદ કર્યો। રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બ્રિટને યુક્રેનને $580 મિલિયન લશ્કરી સહાયની જાહેરાત કરી। બિહારમાં આંધી વરસાદનો કાળો કહેર, 20 જિલ્લામાં 24 કલાકમાં 61 લોકોના મોત। શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સમાં 1400 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી। પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાનો લાભ મેળવવા માટે ઉમેદવારોએ 15 એપ્રિલ સુધીમાં અરજી કરવી। આકરી ગરમીના કારણે ગુજરાતમાં શ્રમિકો પાસે બપોરે 1 થી 4 કામ નહીં કરાવવા સરકારનો નિર્ણય। સંજય રાવતે સરકાર પર કર્યો કટાક્ષ, કહ્યું ઘરમાં ઘૂસીને હત્યા કરનાર કુલભૂષણ જાધવને ક્યારે લાવશો। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં કારીગરો માટે સરકારની જબરજસ્ત સ્કીમ, 5 લાખની સસ્તી લોન સાથે 15,000 રૂપિયાની સહાય। એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે મોટો ઝટકો, વધુ મેન્ટેનન્સના ખર્ચ પર લાગશે 18% જીએસટી। સુરતમાં 118 રત્ન કલાકારોને મોતને ઘાટ ઉતારી દેવાનું ખોફનાક કાવતરું ઘડવામાં આવ્યું। અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, બનાસકાંઠા સહિત 9 જિલ્લાઓમાં વંટોળિયા સાથે વરસાદની વકી। ભારતમાં કોરોના જેવી સાયલેન્ટ એપિડેમિક મહામારીનો ખતરો। ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી। ચારધામ યાત્રા માટે 20 દિવસમાં 15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન। સુરતમાં શ્રી હનુમાન જન્મ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ, અટલ આશ્રમમાં 6000 કિલોનો લાડુ તૈયાર કરવામાં આવ્યો। વિનેશ ફોગાટે સરકારની નોકરી છોડીને 4 કરોડની કેશ પ્રાઇઝ પસંદ કરી, હરિયાણા સરકારે આપી હતી ચોઈસ। દિલ્હીનો લાલ કિલ્લો અને જામા મસ્જિદને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટનું કમબેક, 6 ટીમોના 90 ખેલાડીઓ લેશે ભાગ। આરબીઆઈ કડક નિયમો લાવી રહી છે, હવે સોનાની કિંમતના 90% ને બદલે 75% સુધીની લોન મળશે। મનસુખ વસાવાનું રોજગાર પર મોટું નિવેદન, ભાજપનો ઉદ્દેશ્ય દરેક નાગરિકને સમૃદ્ધ બનાવવાનો છે। રાજ ઠાકરેએ કડક અવાજ ઉઠાવ્યો, મહારાષ્ટ્રમાં ફરી મરાઠી ભાષા માટે આંદોલન ગરમાયું। ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, હવે હોટલ અને દુકાનોમાં નહીં આપવી પડે આધારની ફોટોકોપી। 2029માં બીજેપી જીતશે તો કોણ બનશે વડાપ્રધાન, નરેન્દ્ર મોદીને લઈને દેવેન્દ્ર ફડણવીસે કર્યો મોટો દાવો। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં કર્યો 6%નો ઘટાડો, હોમ લોનથી લઈને કાર લોન થશે સસ્તી। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર 10 દિવસમાં એનએની મંજૂરી મળી જશે। દેશ નિકાલાના આદેશ બાદ અમેરિકા ન છોડનારાઓ પર દરરોજ $998નો દંડ ફટકારવાની યોજના। ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ। ગુજરાતની ગૃહિણીઓ માટે સૌથી મોટી રાહત, સિંગતેલના ભાવમાં ડબ્બે ₹200 અને કપાસિયા તેલમાં ₹75નો ઘટાડો। ધારાસભ્યોની ગ્રાન્ટમાં ધરખમ વધારો, ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય। યુવાઓ માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં મફત તાલીમ સાથે મળશે 8,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ। 7 ધાતુઓની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકીને ચીને અમેરિકાનું નાક દબાવ્યું।
SBI બેંકે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં કર્યો ફેરફાર. હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. કોંગ્રેસ અધિવેશનના મંચ પરથી ગેનીબેન ઠાકોરનો હુંકાર, કહ્યું 2027માં ગુજરાતમાં કોંગ્રેસ જીતશે. સાઉદી અરેબિયાના પગલાથી વૈશ્વિક બજારમાં ઉથલપુથલ, ક્રૂડના ભાવ ઘટતા મંદીના સંકેત. કાળઝાળ ગરમીના લીધે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. ટેરિફથી અમેરિકા દરરોજ 17,000 કરોડની કમાણી કરે છે. અલવરના મુદ્દાનો પડઘો અમદાવાદમાં પડ્યો. ગંગાજળથી મંદિર ધોવા પર ખડગે રોષે ભરાયા. બંધારણ, આરક્ષણ અને દલિત મુદ્દાઓ પર વિવાદાસ્પદ નિવેદનો ન આપો, ભાજપના નેતાને હાઈકમાન્ડનો આદેશ. સુપ્રીમ કોર્ટે કહ્યું ઉત્તર પ્રદેશમાં કાયદાનું શાસન સંપૂર્ણ પડી ભાંગ્યું. ગુજરાત પોલીસ ખાતામાં મોટો ફેરફાર, 182 એસપીની કરાઈ બદલી. હવે અમદાવાદ, હાવડા સહિત 8 એક્સપ્રેસ ટ્રેનો સુરત નહીં જાય. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓ માટે ફટકો, સરકારે બંધ કરી સબસિડી. કંગના રણાવત બોલી PM મોદી સામાન્ય માણસ નથી, એક અવતાર છે. શિક્ષણ ભરતી કૌભાંડ કેસમાં મમતા સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે CBI તપાસ પર લગાવી રોક. સંભલની શાહીજામા મસ્જિદનું નામ બદલાવવામાં આવ્યું. બિહારના મંત્રીઓ માટે ખુશીની વાત, નીતિશ સરકારે ચૂંટણી પહેલા પગાર ભથ્થામાં કર્યો વધારો. ગુજરાતની ગિફ્ટ સિટીમાં રેકોર્ડ બ્રેક દારૂના વેચાણ અને સેવનથી થઈ મબલક કમાણી. દિલ્હીમાં 15 વર્ષ જૂની 2 વ્હીલર્સ અને CNG રિક્ષાનું નહીં થાય રજીસ્ટ્રેશન. રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ગ્રામ્ય વિસ્તારમાં ખેતીની જમીનને બિનખેતી કરવા નહીં ભરવું પડે મહેસૂલ. ઉદ્ધવ ઠાકરેએ રત્નાગિરી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખને પાર્ટીમાં સામેલ કર્યા. અમરેલીમાં મોટરસાયકલ અને ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સિરીઝની ઈ-ઓક્શન પ્રક્રિયા 12 એપ્રિલથી શરૂ થશે. તમિલનાડુને 3 ગણું વધુ ભંડોળ ફાળવ્યું હોવાના PM મોદીના દાવાને P. ચિદમ્બરમે ફગાવ્યો. બીજેપી નેતા કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્રમાં 72 મસ્જિદો વિરોધ નોંધાવી FRI. ગૃહિણીઓના બજેટ ખોરવાશે, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે LPG ગેસના ભાવમાં પણ સરકારે 50 રૂપિયાનો વધારો કર્યો. કેસોની યાદી મુજબ સુનાવણી થશે, સુપ્રીમ કોર્ટે વક મામલે સિંબલને આપ્યો જવાબ. ગુજરાતમાં ઘોડા અને ગધેડા પર રાજકારણ શરૂ, કોંગ્રેસના નેતાએ ભાજપના નેતાને ગધેડા કહ્યું. મમતા દીદી બન્યા પુષ્પા, સુપ્રીમ કોર્ટનો આદેશ નહીં માનવાનો આપ્યો ખુલ્લો પડકાર.